સ્પાઇનના પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે. તો આજે આ વજન ઉપાડી લેવા માટે બાળકને ફ્યુચરમાં એક ભારતની માંદી પ્રજા મળશે એવું દેખાઈ રહ્યું છે. દુખાવો એક એવું દર્દ છે કે જો તે ઘર કરી જાય તો તેનાથી પીછો છોડાવવો મુશ્કેલ બની જાય છે. સામાન્ય દુખાવો આગળ જતા ગંભીર દુખાવા કે દર્દમાં પરિણમી શકે છે. તો ખભાનો દુખાવો સાંધા તેમજ સ્નાયુઓનો દુખાવો પણ થઈ શકે છે. લગભગ છોકરાઓ જે વજન ઉંચકતા હોય એ બેગ ચડાવતા હોય છે ખંભે, અને વધારે વેઇટના કારણે થોડા બેન્ડ થતા હોય છે. બેન્ડ થવાના હિસાબે સ્પાઇન જે છે એ સ્પાઇન ઉપર લોડ પડતો હોય છે, એના હિસાબે દુખાવો થતો હોય છે. બીજું જે આ મસલ્સ છે જે સ્ટ્રેપેજીસ કહેવાય એને, એના ઉપર એનું સતત ભારણ આવે એટલે એની તાકાત નથી હોતી એટલું વજન ઊંચકવાનું, કારણ કે આપણે એની કોઈ એક્સરસાઇઝ નથી કરતા. તો એ વજન ઉપર પડે છે એનું વજન બેગનું, એનાથી પણ દુખાવો થાય છે. મહત્વનું છે કે આજની મોટાભાગની શાળાઓમાં એવી પ્રવૃત્તિ કે રમતો રમાતી થતી કે જેનાથી વિદ્યાર્થીઓના મસલ્સ મજબૂત થાય. આ સંજોગોમાં વધુ પડતું વજન ખમી નહીં શકવાના કારણે બાળકો નાની ઉંમરે એવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે જે મોટી ઉંમરે થતી હોય છે. આ સ્થિતિને જોતા સવાલો ઉઠી રહ્યા છે કે જો બાળપણમાં જ બાળકોની આવી હાલત થઈ જાય તો મોટી ઉંમરે તેમને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.